तो नमस्कार दोस्तों, फरी एक बार स्वागत है आपનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર હવામાન ખબર, વિવિધ ખેડૂત સમાચાર તેમજ વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। तो दोस्तों, पहली हवामान खबरनी बात करिए तो अर्धा गुजरात में वरसादनी आगाही करवामां आवी छे। तो हवामान विभाग द्वारा अर्धा गुजरात में भारे थी अति भारे वरसादनी आगाही करवामां आवी छे। जूनागढ़, पोरबंदर, गीर सोमनाथ सहित 9 जिला में भारे थी अति भारे वरसादनी शक्यताना पगले रेड एलर्ट अन्य जामनगर, भावनगर, कच्छ सहितना 11 जिला में ऑरेंज एलर्ट जाहिर करवामां आव्युं छे। आ उपरांत अमदावाद, आणंद सहितना जिला में भारे वरसादना पगले येलो एलर्ट जाहिर करायुं छे मित्रों। तो दोस्तों, त्यारबादना समाचार જોઈએ તો ચાંદીપુરા વાયરસથી બચવા માટે શાળાઓએ સૂચના આપી છે મિત્રો। તો રાજ્યમાં ચાંદીપુરાના કેસો વધતા તંત્ર એલર્ટ થયું છે, ત્યારે અમદાવાદ ગ્રામ્યના ડીઓએ દ્વારા ગ્રામ્ય વિસ્તારની શાળાઓને સતર્કતા વર્તાવવા માટે સૂચના આપવામાં આવી છે। ચાંદીપુરા વાયરસે રાજ્યમાં કહેર વર્તાવ્યો છે, ત્યારે ચાંદીપુરા વાયરસના વધતા જતા કેસ બાદ સરકાર દ્વારા એક્શન લેવામાં આવી છે। તો ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વાયરસના કારણે 14 બાળકોના મોત થયા છે અને હજી પણ બાળકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે મિત્રો। तो दोस्तों, ત્યારબાદના સમાચાર જોઈએ તો બજેટને લઈને ખેડૂતો માટે મોટી જાહેરાત। तो भारत मूलभूत रीते कृषि प्रधान अर्थतंत्र वाळो देश है। जो कि सरकारे कृषि क्षेत्र पर जोईए तेटलुं काम कर्युं नथी। ताजेतरनी लोकसभा चूंटणीमां शासक पक्षना अपेक्षित प्रदर्शनथी खेडूतो हवे ध्यान केंद्रित करवा लाग्या छे। तो छेल्ला કેટલાક દિવસોમાં ખેડૂતોની તરફેણમાં ઘણી જાહેરાતો કરવામાં આવી છે। મહારાષ્ટ્ર સરકારે ખેડૂતો માટે 14,000 કરોડની પાવર સબસિડી, ડાંગર ઉત્પાદકો માટે 1300 કરોડનું પ્રોત્સાહન અને दूध उत्पादकों माटे आश्रे 200 करोड़नी सब्सिडीनी जाहेरात करी छे। तो वधुमां तेलंगाणा सरकारे खेडूतो माटे लोन माफीनो प्रस्ताव मूक्यो छे। आ पछी महाराष्ट्र, झारखंड अने पंजाबना खेडूतो पण कृषि लोन माफीनी मांग करी रह्या छे। तो आ बधा आकर्षक पगला छे, परंतु ते कृषि अर्थतंत्रने सुधारवा माटे टकाऊ उकेलो नथी। भारतनुं कृषि क्षेत्र संघर्ष करी रह्युं छे अने फरी एकवार बजेट पासे घणी अपेक्षाओं छे। तो दोस्तों, आ वखते बजेट में खेडूतो माटे मोटी जाहेरातो करवामां आवे तेवी खेडूतो द्वारा अपेक्षाओं राखवामां आवी छे मित्रों। तो दोस्तों, त्यारबादना समाचार જોઈએ તો 70 લાખ ખેડૂતોની લોન માફ। તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના જણાવ્યા અનુસાર 11 લાખ ખેડૂતોને લાભ આપવા માટે બેંકને 6,098 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે। કૃષિ લોન માફી યોજના 3 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે। તેમણે કહ્યું છે કે બીજા તબક્કામાં 1.5 લાખ રૂપિયા સુધીની પાક લોન જુલાઈના અંત સુધીમાં માફ કરવામાં આવશે, જ્યારે ત્રીજા તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની લોન ઓગસ્ટમાં માફ કરવામાં આવશે। કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું છે કે 31,000 કરોડ રૂપિયાની લોન માફી યોજના 3 તબક્કામાં લાગુ કરવામાં આવશે અને તે ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થઈ જશે મિત્રો। तो दोस्तों, त्यारबादना समाचार જોઈએ તો ખેડૂતોને 25,000ની સહાય આપવામાં આવશે। તો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33 થી 60% નુકસાન વળતર અપાશે। કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે અને 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર માટે 25,000નું વળતર આપવામાં આવશે। तो दोस्तों, त्यारबादना समाचार જોઈએ તો मोबाइल फोन खरीदवा माटे 6,000 રૂપિયાની સહાય। जो तमे पण मोबाइल लई लीधो होय अथवा तो लेवानो होय तो गुजरात सरकार आपसे तमने 6,000 રૂપિયાની सहाय। स्मार्टफोन सहाय योजना अंतर्गत रूपिया 6,000 मोबाइल लेवा माटे सहाय आपवामां आवे छे। मोबाइल लई लीधो होय अथवा तो लेवानो होय बंने केसमां आ सहाय मळवा पात्र थशे।
જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે। થોડાક દિવસમાં તમે કરેલી અરજી જ્યારે અપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર ₹6000 જમા કરવામાં આવશે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂતના ખાતેદાર હોવા જોઈએ અને ઘરના દરેક સભ્યને આ સહાય યોજના મળવા પાત્ર રહેશે। જો કોઈ ખેડૂત 13000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે છે તો તેની કિંમતના 40% અને બેમાંથી ઓછું ₹5200 અથવા તો 6000 બંનેમાંથી જે ઓછું હોય એટલે કે ₹5200ની સહાય મળવા પાત્ર રહેશે। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।